અને આ જે ભાઈ રાજકોટની મિનરલ વોટરની પાણીપુરી, ચલો ટ્રાય કરીએ કેવી છે. ભાઈ આ એક વિડીયોમાં રાજકોટની જેટલી બી સારી પાણીપુરી છે ને ભાઈ, ફેમસ અને ઓવરરેટેડ નહીં, જે એકચ્યુઅલમાં સારી છે એ બધી જ પ્લેસીસ દેખાડવા. તમે આ જગ્યાએ પાણીપુરીનું સ્ટાર્ટ ક્યારથી કર્યું? 2008 એની રગડાપુરી એકવાર લાઈવ જે તમને ખવડાવે છે ને ભરી ભરીને એક પછી એ જરૂરથી ટ્રાય. અને આ જગ્યાએ લેવો છું રાજકોટમાં તમને એની રવાપુરી ટ્રાય કરવા માટે. બસ તો પહોંચી જાવ આ બધી જગ્યાએ પાણીપુરી ટ્રાય કરવા માટે ને ભાઈ. યસ, ફોલો કરવાનું ન ભૂલતા મને. આ જગ્યાની પાણીપુરીની ખાસિયત છે કે અહીંનો જે ગ્રીન મસાલો જે તમને સ્ટફિંગમાં આપે છે ને ભાઈ, બેસ્ટ છે. આવી વેરાયટી મેં ક્યારે પાણીપુરીમાં હજી રાજકોટમાં નથી જોઈ. તમને પહેલા એડ્રેસની વાત કરી દો. રાજનગર ચોકથી તમે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ તરફ જશો ને, ત્યાં બાપા સીતારામ પાણીપુરી આવેલી છે. સાંજે 5-5:30 વાગ્યાથી આ જગ્યા ચાલુ થઈ જાય છે. હવે ટેસ્ટ કરીએ કેવો છે. અહીંનો જે ટેસ્ટ છે ને બહુ જ મજા આવશે, જરૂરથી આવજો. ઘણી વાર કેવું થતું હોય કે રહેતા હોય રાજકોટમાં, કદાચ વર્ષોથી બી રહેતા હોય કે પહેલેથી, પણ તો બી સારી વસ્તુ ક્યાં મને આઈડિયા ન હોય. એનું એક્ઝામ્પલ હું તમને આપું ને તો અહીંથી મારા હમણાં ઓનેસ્ટલી નીકળવાનું જ થયું હતું અને મેં ફોર્ચ્યુનેટલી કહું ને તો બી અમે પાણીપુરી ટ્રાય કરી પહેલી વાર. કરણપરા ચોકે ધક્કો ખાઈ લેજો, પણ હિડન જેમ, યસ હિડન જેમ આ પાણીપુરીનું મિસ કરતા નહીં. ચટાકો બોલી ગયો ભાઈ. નેક્સ્ટ જે જગ્યાએ આવ્યા છે ને, અહીંની ભાઈ રગડાપુરી ને પાણીપુરી ફેમસ છે અને થોડાક જ ટાઈમમાં બહુ વાયરલ થઈ ગઈ છે કે જ્યાં લોકોની કન્ટિન્યુઅસલી ભીડ હોય છે. ચલો ટેસ્ટ કરીએ કે કેવી છે. એડ્રેસની વાત કરું તો અમીન માર્ગ પર ગંગાવલની બાજુમાં જગ્યા આવેલી છે. નાનકડી રેકડીથી સ્ટાર્ટ કરીને અત્યારે મોટું સેટઅપ કરી નાખ્યું છે, કારણ કે લોકોને એનો ટેસ્ટ બહુ જ ભાવે છે. એની રગડાપુરી એકવાર લાઈવ જે તમને ખવડાવે છે ને ભરી ભરીને એક પછી એક, એ જરૂરથી ટ્રાય કરજો. રગડાપુરી એની મસ્ટ ટ્રાય છે. અને ભાઈ આ જગ્યાએ તમે ટ્રાય કરશો ને રાજકોટની પાણીપુરી કેવી, તો કે ભાઈ રવાવાળી પાણીપુરી તો તમે જે રેગ્યુલર ખાશો ને ભૂલી જવાના છો. 5 ફ્લેવરવાળી પાણીપુરી તો છે જ, પણ એની ભાઈ ખાસિયત છે ને એ છે રવાપુરી. એ ટ્રાય કરવા માટે આજે હું તમને લઈ આવ્યો છું રાજકોટના રાધિકા પાણીપુરી પર. એડ્રેસની વાત કરું તો રૈયા રોડ નજીક ન્યૂ એરા વાળો જે રોડ છે ને, ત્યાં આ જગ્યા આવે છે, ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં. ધી બેસ્ટ. વર્ષોથી આ જગ્યા ઉપર ટ્રાય કરું છું. અને રવામાં પાણીપુરી તમે ટ્રાય કરશો ને બહુ જ મજા આવી જશે. નેક્સ્ટ હું તમને લાવ્યો છું ને આ જગ્યા ઉપર, આનું નામ છે મયુર પાણીપુરી. એડ્રેસની વાત કરું તો સ્વામિનારાયણ ચોક નજીક કૃષ્ણનગર મેઇન રોડ અને શિવાંગી એન્ટરપ્રાઇઝની સામે જગ્યા આવેલી છે. અને ભાઈ 5-5:30 આ બી જગ્યા સ્ટાર્ટ થઈ જાય છે. તો ચલો હવે ટ્રાય કરીએ કે ભાઈ ટેસ્ટ કેવો છે. ખટમીઠું પાણી એનું છે ને એ સ્પેશિયલ છે અને ટ્રાય કરવા જરૂરથી આવજો. અને પાણીપુરીનું નામ સાંભળીને પગ ઘરે ન રહેતા હોય ને બહાર નીકળવું જ પડતું હોય ને, આ પાણીપુરી લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બેસ્ટ છે. વિદ્યાનગર રોડના ખૂણે રાષ્ટ્રીય શાળા બહાર આવેલી આ જગ્યા છે રાજા દિલ્હી ચાટ. તો આ હતી ભાઈ બેસ્ટ પાણીપુરી. કમેન્ટ કરજો તમને ક્યાંની ભાવે છે ને ભાઈ ફોલો કરવાનું ભૂલતા નહીં.